જય શ્રી કૃષ્ણ બધાને, હું છું અની અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે શ્રી કૃષ્ણને તુલસી શા માટે ચડાવવામાં આવે છે. વેલ, આ વાત છે વિષ્ણુજીની એક ભક્ત વૃંદાની. વૃંદા જે છે એ વિષ્ણુજીને પોતાના આરાધ્ય માનતી હતી. વિષ્ણુજીને પોતાના પતિ જ માનતી હતી, એવું જ કહી દો કે એ ટુ ઝેડ બધી જ સેવા પ્રભુની કરતી. પરંતુ કમનસીબે વૃંદાનો જન્મ થયો હતો એક રાક્ષસ કુળમાં. એના પિતા એક દાનવ હતા. હવે ઓફકોર્સ દાનવ છે તો એમની પુત્રીના વિવાહ એક દાનવ સાથે જ કરાવશે. અને થયું પણ એવું કે એના જે પિતા હતા વૃંદાના, એમનાએ વૃંદાનું લગ્ન કરાવી દીધા એક રાક્ષસ સાથે, જેનું નામ હતું જલંધર. જલંધરની પણ એક મોટી કહાની છે જે આપણે બીજા વિડીયોમાં જોઈશું, કારણ કે બહુ લાંબી છે. ટૂંકમાં એટલું સમજીએ કે જલંધર જે છે એ શિવજી જેવો જ દેખાય છે અને શિવજીનો જે કંશ છે શિવજીના ક્રોધમાંથી ઉત્પન્ન થયો હતો, એટલા માટે રાક્ષસ બની ગયો. જલંધરના વિવાહ થઈ જાય છે વૃંદા સાથે. વૃંદા જે છે વિષ્ણુજીની ભક્ત તો હતી જ, પરંતુ એનું સતીત્વ પણ બહુ હતું. મતલબ કે એના પતિ જલંધરની સેવા કરતી હતી, જેના લીધે જલંધરને અલગ પ્રકારની શક્તિઓ મળતી હતી અને ધીરે ધીરે એટલો બધો તાકાતવર બની ગયો કે ભગવાનને જ ચેલેન્જીસ આપવા લાગ્યો, ભગવાન જોડે જ યુદ્ધ કરવા લાગ્યો. બીજી બાજુ જે ભગવાનના માણસો હતા, પંડિતો, ઋષિમુનિઓ, સામાન્ય મનુષ્યો, બધાને પરેશાન કરવા લાગ્યો, જેથી બધા ક્રોધિત થઈને ભગવાન પાસે એની કમ્પ્લેન લઈને જાય છે. ભગવાનને કહે છે કે આના અત્યાચારથી અમને મુક્ત કરો, આને દંડિત કરો. પરંતુ ભગવાન કરતાં તાકાતવર બની ગયો તો હવે એની તાકાત તો પહેલાં ઓછી કરવી પડે ને. એટલા માટે બે વસ્તુ થાય છે કે એક બાજુ શિવજી જે છે એ યુદ્ધ કરે છે જલંધર સાથે, જ્યારે બીજી બાજુ વિષ્ણુજી એમ વિચારે છે કે અગર જલંધરને હરાવવો હશે તો એની જે પત્ની વૃંદા છે એનું સતીત્વ નષ્ટ કરવું પડશે, જ્યાંથી એને શક્તિ મળે છે. તો વિષ્ણુજીએ એ જ કર્યું કે એક દિવસે જલંધરનું રૂપ લઈને ગયા વૃંદાના કક્ષમાં, અને વૃંદાના કક્ષમાં જઈને વૃંદાને એ ટચ કરે છે. અને જેવું વૃંદાને અડે છે એવું વૃંદાનું સતીત્વ નષ્ટ થાય છે અને ધીરે ધીરે કરીને જે જલંધરની શક્તિઓ હતી, જલંધરની શક્તિઓ ઓછી થતી જાય છે. જ્યારે શિવજી સાથે યુદ્ધ કરતો હોય છે ત્યારે શિવજી જે છે એને હરાવી દે છે અને જલંધર જે છે એ મતલબ એનું બોડી જે છે બાળી નાખે છે. મતલબ જલતું હોય છે એનું બોડી એક બાજુ, અને બીજી બાજુ વૃંદાને આભાસ થાય છે કે આ જેમને મને અડ્યું, જેમને મને ટચ કર્યું એ મારા પતિનો યા બીજું કોઈ છે. અને એને જ્યારે સમજ પડે છે ત્યારે વિષ્ણુજી પોતાના મૂળ રૂપમાં પાછા આવી જાય છે અને વૃંદા જુએ છે તો ખબર પડે છે કે આ તો વિષ્ણુજી છે, આ તો મારા આરાધ્ય છે. વૃંદા એક બાજુ બહુ ક્રોધિત થઈ જાય છે, કારણ કે વિષ્ણુજીના લીધે એનું સતીત્વ તો ગયું, સાથે સાથે એના પતિદેવની પણ હત્યા થઈ ગઈ. અને બીજી બાજુ આપણા વિષ્ણુજી છે વૃંદા પર બહુ જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે આખું જીવન વૃંદાએ વિષ્ણુજીને સમર્પિત કરીને જીવ્યું હતું ને. વૃંદા બહુ સેવા કરી હતી પ્રભુની, એટલા માટે વિષ્ણુજી એના પર પ્રસન્ન થાય છે. પરંતુ વૃંદા ક્રોધિત હોય છે, એટલે ક્રોધિત થઈને એને ખબર નથી પડતી એ શું કરે, તો રડવા લાગે છે અને વિષ્ણુજીને ગમે તેમ બોલવા લાગે છે. વિષ્ણુજી એને શાંત કરીને એવું વરદાન આપે છે કે આવનારો કોઈ કેટલો પણ લાંબો સમય હશે, જે પણ સમય હશે, બધા સમયમાં વિષ્ણુ મતલબ મારી નારાયણની પૂજા અધૂરી રહેશે તુલસી વગર. વિષ્ણુજી એને એનું તુલસી નામ આપી દે છે અને એવું કહે છે કે મારી પૂજા જે છે એ તુલસી વગર અધૂરી રહેશે. મતલબ કોઈ પણ કાર્ય હશે એની અંદર અગર તુલસી નહીં મૂકો તમે તો હું વસ્તુને ગ્રહણ કરું ને, કોઈ પણ પદાર્થમાં તુલસી નહીં હોય તો હું ગ્રહણ નહીં કરું, પૂજા હું સ્વીકાર નહીં કરું. પરંતુ વૃંદાને આટલાથી સંતોષ થતો નથી, એટલે વૃંદા શું કરે છે કે વિષ્ણુજીને શ્રાપ આપે છે કે પથ્થરમાં બદલાઈ જાય, પથ્થરના ફોર્મમાં થઈ જાય અને વિષ્ણુજી એટ ધેટ ટાઈમ શાલિગ્રામ બની જાય છે. બીજી બાજુ જે આગળ જલંધરનું શરીર બળતું હતું એ જ જગ્યા પર જઈને વૃંદા પોતાનો દેહત્યાગ કરે છે અને એ પણ આગમાં ભસ્મ થઈ જાય છે. એ જ આગમાંથી ઉત્પન્ન થાય છે તુલસીનો છોડ. આ તુલસીના છોડની અંદર કહેવાય છે કે માતા લક્ષ્મી આવીને વસ્યા હતા અને જે પંડિત હતા એ બધા પંડિતે તુલસી વિવાહ કરાયા હતા. જેમ કે વૃંદાની ઈચ્છા હતી કે વિષ્ણુજી સાથે લગ્ન કરે, તો વૃંદા મતલબ કે તુલસીજી અને એ જે વિષ્ણુજી હતા શાલિગ્રામના ફોર્મમાં, એ વિષ્ણુ અને તુલસીના વિવાહ કરાવવામાં આવ્યા. એટલે તુલસી વિવાહ થયા બાદ વિષ્ણુજી એમના મૂળ રૂપમાં પાછા આવ્યા. આવી રીતના વૃંદાની ઈચ્છા પણ પૂરી થઈ, જલંધરનો નાશ પણ થયો અને પ્રભુને તુલસી પણ ચડાવવામાં આવી. આ જ રીઝન હતું કે શા માટે આપણે કૃષ્ણજીને તુલસી ચડાવીએ છીએ, કારણ કે તુલસી વગર કૃષ્ણજીની કોઈ પણ પૂજા અધૂરી છે. અગર આપણે એમને પાણી પણ ચડાવીશું, એમાં તુલસી નહીં નાખીએ તો ભગવાન પાણી પણ ગ્રહણ કરે નહીં. એટલા માટે આપણે દરેક વસ્તુમાં તુલસીને ચડાવવામાં આવે છે. વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો, કમેન્ટ ઇફ ગમ્યો હોય તો. જય શ્રી કૃષ્ણ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.